ને સીતારામ બધાને. તો અત્યારે વાગ્યા છે 4 અને હું કરું છું ચા ને અમે લોકો જો તૈયારી કરીએ છીએ માધુપુરના મેળામાં જવાની, જે અત્યારે પોરબંદરમાં પ્રખ્યાત મેળો બની ગયો છે. તો હું તો પહેલી વાર જાઉં. ભાઈ તૈયાર થઈ ગયો, હવે બૂટ ધોવે, કપડાં તો બદલાવી લીધા. માધુપુરનો મેળો જોયો નથી, ખાલી એના વિશે સાંભળ્યું. પોરબંદરનો જેવી રીતના મેળો થાય એવી રીતના આજખેરે તો માધુપુરનો મેળો પણ છે, જેમાં ચકડોરું ઘણું બહારનું પણ આવ્યું. હવે જઈ અને જોઈએ કે શું શું છે એ. આ કાલનો દિવસ છે, કાલે છે છેલ્લો દિવસ. 5 દિવસનો મેળો હોય, આજ છે ચોથો દિવસ. પૂરનો મેળો છે કેવા માટે થાય છે એ કહું છું કે રૂક્ષ્મણીજીના અને કૃષ્ણના લગ્ન થયા હતા ત્યાં, એટલે ત્યાં મેળો થાય અને ઘણા વર્ષોથી થાય છે. પારંપરિક રીતે જ થાય છે, જેવી રીતના ગુજરાતમાં થાય તેવી રીતના જ. કંકોત્રી લખાય, પછી મામેરું, આજે તો મામેરું હતું જે કળશથી ગયું હતું. કળશવાળા જ્યારે રૂક્ષ્મણીજીનું મામેરું લઈ અને જ્યારે લગ્ન થતા હતા ત્યારે ગયા હતા, તો એવી જ રીતના આજે હતું કે કળશથી ઘણા બધા લોકો મેં રિયલ્સ જોઈ અને મામેરું લઈ અને માધુપુર ગયા. અને આજે અમે પણ અત્યારે અમે તો પૂછશું ખબર નહીં ક્યારે, પણ અમે જઈએ છીએ. અમે લોકો પુલ હજે તો પાર જ કર્યો, શાંતિપરની અહીંથી દેખાય. હજે તો ત્યાં જ છે. હજે તો ખબર નહીં પોરબંદરથી કેટલું થાય, એ તો પહેલી વાર જાઉં. અને અમે લોકો હવે ક્યારે પૂછીએ મેળામાં 6 વાગી જાય. અને અમે 2 સ્કૂટર લઈને જઈએ. હજી એક સ્કૂટર અહીંયા અને છે પાછળ. હવે મળીએ મેળામાં. આવ્યું છે કળશ ગામ અને આજે અહીંયાથી જ રૂક્ષ્મણીજીનું મામેરું છે. આ ગામ છે કળશ. હવે તો અહીંથી થોડુંક જ થતું હોય માધવપુર. હા, બસ 2 કિલોમીટર ગોઈંગ ટુ માધવપુર. હા, અત્યારે તો ઓન ધ વે છે અને કળશ ગામ આવ્યું અને આજે ઘણા બધા માણસો છે તે મામેરું લઈ અને ગયા છે. અને જોઈએ હવે ટ્રાફિક કેવી હોય માધવપુરના મેળામાં. અને આજે છે ચોથો દિવસ, કાલે છેલ્લો દિવસ. 5 દિનનો મેળો હોય. તો ચલો, આવી ગયું છે માધવપુર, સ્ટાર્ટ થઈ ગયું છે. જો આ છે દરિયો અને મેળો હજી થોડોક છે, દેખાય છે. અને હવે જોઈએ ટ્રાફિક કેવું હોય. તો મસ્ત અહીં પીવી પડે. મેં તો આ પેલી વાર પુષ્પા જોયું સીતારામ લીધા હતા. તો ચલો, ગેટ આવી ગયો માધવપુરના મેળાનો. પબ્લિક આવવા વાળી એકલી, જવા વાળી એકલી. આ મંદિર ને તો મને ખબર નથી કેવી ગઈ. તમારા જેટલી ઝડપ છે, અમારા નહીં હલાયો. ઘણા બધા કાઢતા આવડે. સેલ્ફી પોઈન્ટ છે, ઘણા બધા જો માણસો સેલ્ફી પાડે છે. અને જે કાગળ પણ છે ત્યાં છે કૃષ્ણ ભગવાન. પોરબંદરના મેળામાં નથી. છોકરો એવી રીતના
તો આને 1000 રૂપિયા ઇનામ આપે. આ નવો છે આ બધું. આ એક જ વાત છે. એને ડર લાગે એક જઈ શકે. મોટા નાના ની ચકડોળ. તો આ મોટા બ્રિજ છે, આ છે નાની બ્રિજ છે. બધું યાર નાના બ્રિજ પણ ઘોડી અને જો આવો રોકેટ મોટા ને ભાઈ ગયા છે 9:30 જેવું છે અને હોટલમાં જો ફૂલ ટ્રાફિક છે. કલાકનું વેટિંગમાં છે અમારો જમવાનો વારો આવ્યો. હવે જોઈએ શું મગાવીએ. અને જો પાછળ બધે ક્યાંય એક પણ સીટ ખાલી નથી, એવી ટ્રાફિક છે જમવામાં. અને મેળાની ટ્રાફિક અહીંયા લાગે અમને. તો હવે જોઈએ શું મગાવીએ, પંજાબી કે ગુજરાતી, આઈ ડોન્ટ નો. મારું જો આ છે કુંડ. હવે કેવાનું છે ખબર નહીં. કેનો ખબર? હા પણ કેવાનું છે ખબર? બ્રહ્મકુંડ. હાલો બ્રહ્મકુંડ. પેલી વાર આવ્યા ખબર નથી. તો જો અહીંયા અમારે સેલ્ફી હાલે. આ છે બ્રહ્મકુંડ, પણ આટલું પાણી નથી. નજારો મસ્ત છે પગથિયાનો. આ સાપ બધું હમણાં બનાવ્યું અને આ હતો કુંડ હતો બધું બનાવ્યું. સેલ્ફી માટે પણ સારું છે અને મસ્ત છે. પણ મસ્ત છે બેસવાનું. ઘણા બધા જો બેઠા. અને અમે લોકો રસ્તામાં ચા પીવા ઉભા મેઇન રોડે. અને મેળો પૂરો કરી અને નીકળ્યા હતા. 12 વાગે પૂરો થયો. અને આજ તો લગભગ બધું જે વેચવાનું હતું એ તો બધું હકેલાઈ ગયું. ખાલી ચકડોરોનો મેળો છે કાલે છે, જે કાલનો દિવસ છે. મારા પાસે આવ્યો રુદ્રભાઈ ખાઈ જો બિચારો. એટલે બિસ્કિટ લઈને નાખી દે ને બિચારાને. નાખી દે ને જો એને ખાવું હોય. જો આવ્યો મસ્ત પૂંછડી હલાવે. તીખું હતું કૂતરું અને જો મસ્ત બિસ્કિટ ખાઈ. મૂંગા પ્રાણીનું હંમેશા ધ્યાન રખાય, કારણ કે જે આની જે આપણે દુઆ મળે એ બેસ્ટ. લીધું હતું આ કેરમ મેળામાંથી માધુપુરના. ત્રણેય બેન ભાઈ જો રમે છે. સંજયભાઈ આરુષી રમે છે. એમાં તો બહુ મજા આવી અમને. અમે લોકો માધુપુરથી પોરબંદર પૂગ્યા 3 વાગે અને સૂતા 4 વાગે. અને સવારના બીજે દીએ ઉઠ્યા 11 વાગે. તો આ રીતનો અમે રાતે મેળો કર્યો. અને બીજે દીએ પણ લેટ ઉઠાણું. ને રાતની નીંદર જે થાય ને એ દિવસના ન આવે એટલી, એટલે આપણે સુસ્તી ચડ્યા રાખે બીજે દીએ. અને જ્યાં કેરમ અમારે લીધું ને 2 દીથી આ ત્રણેય ઈ જ રમે. અને રુદ્ર ગમે ને જાય ને એક રમત તો લઈએ જ યાદી હારી.